પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આરતી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો ભવ્ય અને ભક્તિમય માહોલમાં શુભારંભ થયો છે। ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 3 દિવસીય મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બન્યું છે। ગબ્બર પર્વતની તળેટીમાં તૈયાર કરાયેલા 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર દેશભરના શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે સુગમ બન્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકસિત આ અનોખી વ્યવસ્થાને શ્રદ્ધાળુઓ દ્વારા વખાણ મળી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના મોડાસાથી આવેલા પ્રતિકાબેન ભાવસારે જણાવ્યું હતું કે એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન કરવાની સુવિધા ભક્તો માટે આશીર્વાદ સમાન છે અને માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન સરળ બન્યા છે। તો અમદાવાદથી પધારેલા શ્રદ્ધાળુ અમિત પટેલે જણાવ્યું હતું કે ડિજિટલ માધ્યમો પર જોયેલા શક્તિપીઠોને રૂબરૂ નિહાળવાનો અવસર અંબાજી ખાતે મળ્યો છે। રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી બસ સેવા અને સુવિધાઓથી યાત્રા વધુ સુખદ બની છે। શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને કારણે અંબાજી યાત્રાધામની આધ્યાત્મિક ગરિમામાં વધારો થયો છે। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને તેમના માટે વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। મારું નામ પ્રતિકા ભાવસાર છે। અમે અરવલ્લી જિલ્લા મોડાસામાંથી આવ્યા છીએ। અમે ગવર્મેન્ટની બસમાં 50ની સંખ્યામાં આવ્યા છીએ અને જે આ નરેન્દ્ર મોદીની સરકારે જે આ 51 શક્તિપીઠના એક જ જગ્યાએ અંબાજી ખાતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરી છે। જમવાની તથા સારી સરસ આવી સ્વચ્છ વ્યવસ્થા જે કરી છે તેના માટે અમે ખૂબ જ આભારી છીએ કે જેના કારણે અમને આવા દર્શનનો લાભ મળી રહ્યો છે। મારું નામ અમિત પટેલ છે। હું અમદાવાદથી આવું છું। અત્યાર સુધી વિડીયોમાં જોયું હતું આપણે યુટ્યુબમાં વિડીયોમાં કે આ રીતના અલગ અલગ 51 શક્તિપીઠ બનાવેલા છે આપણે, પણ રૂબરૂ આવ્યા પછી ખબર પડી આ તો બહુ સરસ જગ્યા છે અને બધાને ખાસ આવવું જોઈએ। અને ખાસ કરીને સરકારનું પણ સારું એવું આયોજન છે, બસની પણ વ્યવસ્થા છે અને સાફ સફાઈ તો એકદમ વ્યવસ્થિત છે એકદમ। તો ખરેખર બધાને આવવું જોઈએ કેમ કે બધાથી શક્ય નથી કે 51 શક્તિપીઠ ફરી શકે, તો આ એક જ જગ્યા ઉપર બધા શક્તિપીઠના દર્શન કરી શકાય છે। તો બધાને સરકારને ખૂબ ખૂબ આભાર અને બધાને નમ્ર વિનંતી કે એકવાર અહીંયા આવે તો ખ્યાલ આવે કે શું છે। ખાલી ગબ્બરની પરિક્રમા અથવા માતાજીને દર્શન કર્યા સિવાય પણ અહીંયા ઘણી બધી વસ્તુ છે અંબાજીમાં, તો એ જોવાનું ના ચૂકે।